आनंदकारी मंगलकारी दयानिधि है तू देवी छे न्यारी जीव दया छे माता तू प्यारी रक्षा करे छे जगहितकारी रोदन करता अबोल प्राणी हे मात शरणे आवे तमारी तू ही विधाता जीवन दाता तू ही जननी बहु उपकारी तू ही जननी बहु उपकारी ऋण्यसूत्रा करुणामयीमा नयनो मतारा वहती करुणा अभयदात्री अभयमुद्रा तू ही अभया देवी तु वरदा जीवधारिणी करे जीव रक्षा क्षेमं करी तू जीवनी लयाख्या माता दया तू ही ज शिवा माँ जीव दया बहु नाम युक्ता माँ जीव दया बहु नाम युक्ता हे जीव माता जग शिवकारी शरणु तमारो भय दुख हारी शांति सुखनी तू ही दातारी सहो जीवनी छे प्राण आधारी बहु विघ्नहारी संकट विदारी करजो ने रक्षा देवी अमारी जय विजयकारी मांगल्यकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम करिए विश्वोपकारी प्रणाम करिए विश्वोपकारी। આજે 13 માર્ચ ગુરુવાર આધોઈ પાંજરાપોળની અંદર શાંતિબેન ભગવાનજી મૈયા સત્રા એમની આજે 40મી એનિવર્સરી લગ્ન જીવનના 40 વર્ષ એમણે આજે પૂરા કર્યા। એ નિમિત્તે આજે પૂરા એક ટ્રેક્ટરનું નિરાણ આજે આધોઈ પાંજરાપોળના અબોલ જીવોને આપ્યું છે। હવે એ જ વિષય માટે આપણે મયુરભાઈને કહીએ કે બે શબ્દ કહીએ। જય ગૌ માતા। ખરેખર આધોઈની પાંજરાપોળ એટલે કહેવાનું મન થાય કે 1300થી વધારે ગાય માતા ગૌધન છે આપણું, અને અમે તો અવારનવાર આવતા રહીએ છીએ, પણ આ છેલ્લા 5-6 વર્ષથી માહોલ જોઈએ છીએ ટોકરસીભાઈ, અને જ્યારથી આપણે મામા ભાણેજની જોડી ખરેખર વેલજી મામા ગૌશાળાનું એક સરસ સપનું લઈને આવેલા છે, અને આપણે કહીએ છીએ ભગવાન એમને લાંબી આયુષ્ય આપે અને આપણી પાંજરાપોળને છે એ નથી વિશેષ બની રહી છે, અને જે 5-10 વર્ષ અગાઉ જોતા હતા આજનું બહુ જ વિશાળ એવું સરસ આપણે વૃક્ષનું જતન કરીને 1300થી પણ વધારે ગૌમાતાની સેવા કરી રહ્યા છે। અને એમાં પણ આજે સવારે મેં રસ્તામાં આવતા ખાલી મામા બેસો તો પાંજરાપોળનું નામ મામા આ હું કાંઈ નહીં કરીને ફટાકથી ચાલો મારે ગૌ માતાની સેવા કરવી છે। એ બાને મામા કે શું છે, તો મેં તો મમ્મી પપ્પાની એનિવર્સરી છે 40મી, એ માને અમને બી આવવાનું અવસર મળ્યું, અને વારંવાર આવા મામા આપ હાજર છો, આવી સરસ સેવા કરી રહ્યા છો, અને આગળ પણ નવી પેઢી આપ તૈયાર કરી રહ્યા છો, એમને એવું દેખાઈ રહ્યું છે આપની અંદર જ ઘણી સંસ્થામાં આપ જોડાયેલા છો, અને ભગવાન આપણને આવી સંસ્થાઓમાં જોડવાની અને આગળ કામ કરવાની ખૂબ જ તકેદારીથી કરી રહ્યા છો। અમે આપની અનુમોદના કરી રહ્યા છીએ। જય ગૌ માતા। એ વિષય ઉપર મામા બે શબ્દ કહેશે। આજે ભગવાનજી ભાઈની 40મી એનિવર્સરી છે,
અને બહુ જે ધર્મપ્રેમી છે. એમને ખાનદાનમાં પહેલેથી જ જે ધર્મની ભાવના હતી એના થકી એમણે આપણા શાસનને પણ એટલે જ્યારથી માયાભાઈ સમયના થયા હતા ને એમનું ઘર દેરાસરની બાજુમાં જ હતું. 3 દીક્ષાથી આપણને સોંપ્યા છે શાસનને. બહુ મોટું વસ્તુ છે અને એ જ એમના સંસ્કારો આજે ભગવાનજીભાઈમાં પણ આવેલા છે એ દેખાય છે. ભગવાનજીભાઈને હું એક વિનંતી કરીશ કે હર વર્ષે તમારે એક ટ્રેક્ટર વધારતા જજો. પ્રભુ એટલું તમને આપી દેશે. 42માં 41નું થાય તો 2, 42માં તો 3, એવી રીતે તમે આપતા રહેશો અને એનો થોડા દિવસોમાં તમને અનુભવ થશે કે મારા ગુણાકાર થઈને શું મારી પાસે આવ્યું છે, હવે હું ક્યાં રાખું. તો આવી રીતે તમે કાયમ માટે કોઈ પણ આદિવાસી અને આજે ખાસ મયુરભાઈ એમના પિતાજીની એનિવર્સરી નિમિત્તે મુંબઈથી આવેલા છે. તો બધાને હું કહું છું કે તમારા વડીલોનું કંઈ પણ ફંક્શન હોય તો તમે છોકરાઓ અહીંયા આવો. વડીલોને આનંદ થશે. વડીલોનું જે કલેજું છે ને એ ગજગજ ખુલી જશે કે અમારા છોકરાઓ આજે આવ્યા. તો તમે મુંબઈથી ક્યારેક આવતા રહ્યો. આવો ત્યારે જરૂર. આપણો નવી પાંજરા પણ બંધાઈ રહી છે, એની મુલાકાત લેજો. તમારા ફેમિલી લાવજો કે એના થકી નાના છોકરાઓને ઉત્સાહ આવે કે અમારા બાપુજી આવી રીતે આવતા હતા ને અમારે પણ જવું જોઈએ. અને વધારેમાં વધારે હું ભગવાનજીભાઈને પ્રભુ પાસે પ્રાર્થના કરું છું કે એમની એનિવર્સરી આપણે 75 સુધી ઉજવવાની જ છે. એટલે ત્યાં સુધી એ મારા મનના વિચારો છે. આજે અમે આદિ પાંજરાપોળની અંદર ભગવાનજીમાં અહીંયા સતરાવાની 40મી વર્ષગાંઠ નિમિત્તે લગ્ન વર્ષગાંઠ નિમિત્તે અહીંયા પાંજરાપોળમાં પધાર્યા છીએ. ત્યારે મને આ વૃક્ષો અને પાંજરાપોળની જે માહોલ જોઈને આજે હું આવું તો અવારનવાર છું, પણ આજે જે જોઉં છું નવી બાંધકામ, તો ખરેખર એ બધો ફાળો મામાને ભાગે મોટે ભાગે જતું હોય છે. મામા ભાઈને ભાડે અને દાતાઓને ભાગે. પણ સંચાલન સારું હોય તો દાતાઓ મળી રહેતા હોય છે. તો મામાનું અત્યારે સંચાલન સારું દેખાય છે. આ લોકો દાતા પરિવારે પણ સારા મુંબઈથી આવી અને આવી એનિવર્સરી ઉજવતા રહે, ગામની અંદર સારો વિકાસ થાય, ગામનું નામ રોશન કરે એવા દાતા પરિવાર ઘણા છે. પણ હું તો આજ 10 વર્ષથી ખરેખર ભગવાનજી મૈયા સતરા પરિવાર સાથે જોડાયેલો છું. એનું કોઈ બી લગ્ન દિવસ હોય, એનિવર્સરી હોય, દીકરીની પોતાની ક્યારે પણ હોય, તો અબોલજીઓમાં કે બીજા ગરીબ છોકરાઓને જમણવારમાં કે કપડાઓના દાતામાં અવારનવાર આપતા હોય છે. અને ભગવાન એમને લાંબુ આયુષ્ય આપે અને મામાજી કીધું એ પ્રમાણે એમની આશા પૂર્ણ કરે એવી મારા હાથમાંથી હું એને શુભેચ્છા પાઠવું. જય ભગવાન, જય જિનેન્દ્ર. હવે આજના શાંતિબેન ભગવાનજી મૈયા સતરા પરિવાર એમની 40મી એનિવર્સરી નિમિત્તે આજે એમનું સુંદરદાન, એમનું સન્માન સંસ્થાના પ્રમુખ વેલજી મામા કરશે. આવો મયુરભાઈ. અચ્છા તમે બાજુ રહેજો. વાહ વાહ, વગાડો, તાળી વગાડો. ભાઈ ખૂબ જ સરસ, ખૂબ જ સરસ. વાહ વાહ વાહ. અરે અને અન્ય જ રીતે મામા થયા કે ભાઈ 50 પછી 75મી ઉજવો અને ખૂબ દીર્ઘ આયુષ્ય બને અને સારે મેં સારા કામ કરો અને ખૂબ ત્યાં કે જીવે આશીર્વાદ મળે. એડા સંસ્થા વતીથી ખૂબ 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 આશીર્વાદ. જે શાંતિબેન અને ભગવાનજી મૈયા આધોઈ પાંજરાપોળના દરેક કર્મચારીઓ જે આપણા આધોઈ પાંજરાપોળની અંદર સુંદર સેવા આપી રહ્યા છે, એમને ભગવાનજીભાઈ અને શાંતિબેન બક્ષિસ આપશે. જનાવરો સાથે એમને પણ યાદ કર્યા છે. બહુ બહુ આભાર. સામે જોતા જાઓ ભાઈ, વિડિયા સામે જોતા જાઓ. એ ભાઈ બધા ભેગો ફોટો અમારે યાદગીરી રહે ને સેવા લેજો. આજે આધોઈ પાંજરાપોળની અંદર અમને ખરેખર ગૌરવ લેવું પડે એવું વસ્તુ આપણે પ્રમુખ સાથે, મામા સાથે પૂરું એમનું ખરેખર આપણે તો 2-4 કલાક નીકળી જઈએ છીએ. પાછળની ખરેખર પડદા પાછળની જે મહેનત કરતા હોઈએ ને, ખરેખર આ એક પશુ ધન સાથે લગાવ સાથે કામ કરી રહ્યા છે.
અમને એવું હમણાં જાણવા મળ્યું કે એમાં એવા 4-5 કર્મચારી એવા છે કે 30-40 વર્ષથી સેવા આપી રહ્યા છે. તો અમે એમની બી અનુમોદના કરીએ છીએ અને આવી જ રીતે ગૌમાતાની સેવા કરતા રહેશો. ખરેખર અમે તો દાન ને ધન આપીને છૂટી જતા હોઈએ છીએ, પણ તમે આ ગૌશાળાની અંદર તમારું તન મન અને શરીરથી બરાબર મહેનત કરી રહ્યા છો. આપની મહેનત ક્યારે વેસ્ટ જશે, પરમાત્મા એમની નોંધ લઈ રહ્યો છે. ધન્યવાદ. 40 વર્ષના એનિવર્સરી નિમિત્તે જે આજે ભગવાનજીભાઈ ચરો રાખ્યો, એમણે જનાવરોને તો યાદ કર્યા, પણ સાથે સાથે એમના કર્મચારી જે ખરેખર સેવા એ લોકો કરી રહ્યા છે એમને પણ યાદ કરીને ફૂલ નહીં તો ફૂલની પાંખડી એવી રીતે એમને જે એમને બિરદાવ્યા છે એ બદલ ભગવાનજીભાઈને ખૂબ ખૂબ ધન્યવાદ.